સૌને નમસ્કાર। આજ રોજ ધોરણ 10 નું પરિણામ આજે સવારે 8 વાગે ડિક્લેર થયું, જેમાં જામનગર મોદી સ્કૂલનું પરિણામ છે 100% રહ્યું છે। કુલ મોદી સ્કૂલમાં 304 બાળકો અભ્યાસ કરતા હતા, તેમાંથી 95 સ્ટુડન્ટ્સે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 99 સ્ટુડન્ટ્સે A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। એટલે ટોટલ 194 બાળકો એવા છે કે જેમને A1 ગ્રેડ અથવા A2 ગ્રેડ હાંસલ કર્યો છે। એટલે કે સ્કૂલના કુલ 66% વિદ્યાર્થીઓ, બે તૃતીયાંશ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ અથવા A2 ગ્રેડ પ્રાપ્ત થયો છે। સોશિયલ સાયન્સમાં 3 વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે। વિજ્ઞાનની અંદર 30 સ્ટુડન્ટ્સ 30 વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક્સ મળ્યા છે। બેસિક મેથ્સમાં 3 વિદ્યાર્થીઓને 100 માંથી 100 છે। સ્ટાન્ડર્ડ મેથ્સમાં 1 વિદ્યાર્થી 100 આઉટ ઓફ 100 અને સંસ્કૃતમાં 12 વિદ્યાર્થીઓને 100 માંથી 100 માર્ક્સ આવ્યા છે। આ ઉજ્જવળ પરિણામ પાછળ આ વિદ્યાર્થીઓની અથાગ મહેનત, ત્યારબાદ જે છે વાલીઓનો આટલો ભરોસો અને અમારી સ્કૂલનો સંપૂર્ણ મેનેજમેન્ટ સ્ટાફ અને બધા શિક્ષક મિત્રોની અથાગ મહેનત અને પરિશ્રમના કારણે આટલું ઉજ્જવળ પરિણામ જે છે એ આવ્યું છે। આ સાથે શાળાના સંચાલક શ્રી અને ટ્રસ્ટી શ્રી પારસભાઈ મોદી અને જીનાબેન મોદીએ આટલા ઉજ્જવળ પરિણામ માટે બાળકો અને વિદ્યાર્થીઓ તથા વાલીશ્રીઓને અભિનંદન પાઠવ્યા હતા। બોર્ડ ટોપ 10 માં 4 વિદ્યાર્થીઓ રહ્યા છે। 99.97% ની સાથે ક્રિશા બંધિયા છે એ સ્કૂલ ટોપર રહ્યા છે। મારું નામ કેવિન બગલ છે। મેં મોદી સ્કૂલમાંથી 10th બોર્ડની એક્ઝામ આપી હતી, જેમાં મેં 99.94 પીઆર આવ્યો હતો। આગળ હું એ ગ્રુપ રાખીને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરવા માંગુ છું। મારું નામ શ્રેયા પરમાર છે। હું મોદી સ્કૂલની વિદ્યાર્થીની છું। મેં બોર્ડમાં 99.90 પીઆર લીધા છે અને પર્સન્ટેજ 97.16 છે। મોદી સ્કૂલનું આ રિઝલ્ટ માટે અમારા સ્કૂલ ફેકલ્ટીઝ અને બધાના સરના ઇન્સ્પિરેશન જવાબદાર છે। એની મહેનત અને મારા રિઝલ્ટથી આ મોદી સ્કૂલનું નામ ઊંચું થયું છે। આ અમારી સ્કૂલમાં હર મહિને પ્રિલિમ્સ લેવાથી અને જ્યારે એક્સ્ટ્રા 6 કલાકના વાંચનથી મેં આ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે અને આ જે 10મા નોરનું રિઝલ્ટ પ્રાપ્ત કરીને મેં સાયન્સ બી ગ્રુપ લઈને ડૉક્ટર બનવાનો વિચાર કર્યો છે। મારું નામ જીનલ રાઠોડ છે। હું ધોરણ 10 મોદી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। હું 99.90 પીઆરથી ઉત્તીર્ણ થઈ છું। હું ખૂબ સરસ મહેનત કરી, 7 કલાક દરરોજ મહેનત કરી મોદી સ્કૂલમાં ખૂબ જ ટેસ્ટ લેવાની હતી, હાફ કોર્સ પ્રિલિમ વગેરે ટેસ્ટ લેવાની હતી અને જેનું પરિણામ મારું સફળતા છે। હું મારા સફળતાનો શ્રેય મારા ગુરુજનો અને શિક્ષકોને આપવા માંગુ છું। હું આગળ જઈને એન્જિનિયર બનવા માંગુ છું।